કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો. તો કોમ્પ્યુટરમાં મૂળભૂત 4 ઘટકો આવેલા છે: ઇનપુટ યુનિટ, આઉટપુટ યુનિટ, મેમરી અને સીપીયુ. ઇનપુટ યુનિટ આપણે 8મામાં પણ ભણી ગયા કે કીબોર્ડ, માઉસ જેવા ઇનપુટ યુનિટ હોય છે. આઉટપુટ યુનિટમાં પ્રિન્ટર અને મોનિટર ભણી ગયા. 9મા ધોરણમાં પણ તમને ઇનપુટ અને આઉટપુટ યુનિટ માટેનું એક આખું ચેપ્ટર છે. તો આ બે ઇનપુટ અને આઉટપુટ યુનિટ, આ બે ઘટકોની વાત આપણે આગળના ચેપ્ટરમાં કરીશું. ત્યાર પછીનું ત્રીજું ઘટક છે મેમરી અને ચોથો ઘટક છે સીપીયુ. સૌથી પહેલાં વાત કરીએ મેમરી. મેમરી એટલે શું? તો કોમ્પ્યુટરમાં તમારી જે માહિતી સંગ્રહવામાં આવે છે તે માહિતીનો સંગ્રહ ક્યાં થતો હોય? તો કે મેમરીમાં થતો હોય છે. ઇનપુટ એકમ દ્વારા નિવેશ કરવામાં આવેલી માહિતીનો સંગ્રહ મેમરીમાં થાય છે. કોમ્પ્યુટરમાં આ મેમરીના 2 પ્રકાર છે: સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી. જોઈએ સ્થાયી મેમરી કોને કહેવાય અને અસ્થાયી મેમરી કોને કહેવાય. સૌથી પહેલાં જોઈએ સ્થાયી મેમરી. તો કે સ્થાયી મેમરીના સૌથી પહેલાં અલગ અલગ નામ જોઈએ. સ્થાયી મેમરીને અંગ્રેજીમાં સેકન્ડરી મેમરી અથવા તો નોન વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે. આ મેમરી ગૌણ મેમરી તરીકે પણ ઓળખાય છે. સ્થાયી મેમરીનો ઉપયોગ શું? તો કે તમારા કોમ્પ્યુટરમાં તમે કોઈ ફાઇલ, ડેટા બનાવો, એને તમે સેવ કરો છો અને એને લાંબા સમય સુધી કોમ્પ્યુટરમાં સચવવા માટે તમે સેવ કરો છો. તો આ માહિતી એ સ્થાયી મેમરીમાં સેવ થતી હોય. માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે સ્થાયી મેમરીની જરૂર પડે છે. આ સ્થાયી મેમરીમાં સાચવેલી માહિતી જ્યાં સુધી આપણે કોમ્પ્યુટરમાંથી ડિલીટ ન કરીએ ત્યાં સુધી ડિલીટ થાય નહીં. હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, ફ્લોપી ડિસ્ક વગેરે સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો, એક છે હાર્ડ ડિસ્કનો ફોટો મૂકેલો છે અને એક ફ્લોપી ડિસ્કનો ફોટો મૂકેલો છે. સીડી અને ડીવીડી પણ આપણે 8મા ધોરણમાં તમારી બુકમાં ચિત્ર આપેલું જોઈ ગયા. સીડી અને ડીવીડીના ડિટેલ પ્રકાર પણ જોઈ ગયા કે સીડી રોમ, ડીવીડી રોમ, સીડી રાઇટેબલ, સીડી રીરાઇટેબલ, ડીવીડી રાઇટેબલ, ડીવીડી રીરાઇટેબલ. તો હાર્ડ ડિસ્ક આપણને સીપીયુ જોવામાં મોટું લાગે, પણ એ સીપીયુમાં મેમરી તો કે નાની અમથી તમને ફોટામાં દેખાય એવડી જ હોય છે. તો આ હાર્ડ ડિસ્ક અને ફ્લોપી ડિસ્કનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. માહિતી સંગ્રહવા માટેની મેમરીનો બીજો પ્રકાર અસ્થાયી મેમરી. અસ્થાયી મેમરી પ્રાઇમરી મેમરી, વોલેટાઇલ મેમરી અને હંગામી મેમરી અથવા તો મુખ્ય મેમરી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમને અસ્થાયી મેમરીના પ્રશ્નો આ 4 નામ પૈકી કોઈ એક નામ સાથે પણ પૂછાઈ શકે. પ્રશ્નોમાં અસ્થાયી મેમરીની બદલે પ્રાઇમરી મેમરી આપ્યું હોય તોય સવાલ અસ્થાયી મેમરીનો હોય. હંગામી મેમરી કે તો એને અસ્થાયી મેમરી જ કહેવાય અને મુખ્ય મેમરી તો કે એ અસ્થાયી મેમરી જ ગણવામાં આવે. જ્યારે કોમ્પ્યુટરને બંધ કરવામાં આવે અથવા રીસેટ કરવામાં આવે ત્યારે આ મેમરીમાં રહેલી માહિતી નાશ પામે છે. આપણે આગળ જોયું કે સ્થાયી મેમરીનો ઉપયોગ તો કે માહિતીને લાંબા સમય સુધી સંગ્રહવા માટે થાય. જ્યારે અસ્થાયી મેમરી તો કે અસ્થાયી મેમરીમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય માટે થઈ શકતો નથી. તમે કોઈ ફાઇલ બનાવો, એ ફાઇલ સૌ પ્રથમ આ અસ્થાયી મેમરી પર બને.
જ્યારે તમે એ ફાઇલને સેવ કરો ત્યારે એ સ્થાયી મેમરીમાં જાય, સેકન્ડરી મેમરીમાં જાય. જો તમે એ લખાણ, ફાઇલ, ડેટા સેવ કરવાનું ભૂલી જાઓ અને કોમ્પ્યુટર બંધ થઈ જાય તો બીજે દિવસે તમે કોમ્પ્યુટર શરૂ કરી એ ડેટા મેળવી શકતા નથી. આથી જ તે જ્યારે કોમ્પ્યુટરને બંધ કરવામાં આવે અથવા રીસેટ કરવામાં આવે ત્યારે આ મેમરીમાં રહેલી માહિતી નાશ પામે છે. જ્યારે તમે કોમ્પ્યુટરમાં કોઈ માહિતી ઇનપુટ કરો ત્યારે સૌપ્રથમ માહિતીનો સંગ્રહ એ અસ્થાયી મેમરીમાં થાય છે. આ સ્થાયી મેમરી છે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ. આ બધું ખરીદવી અને એનો ઉપયોગ કરવો સરળ અને સસ્તો છે. જ્યારે અસ્થાયી મેમરી સ્થાયી મેમરી કરતાં મોંઘી હોય છે અને અસ્થાયી મેમરીની કાર્ય કરવાની ઝડપ સ્થાયી મેમરી કરતાં વધુ હોય છે. તો આ હતી કોમ્પ્યુટરની બે મેમરી, પ્રાઇમરી અને સેકન્ડરી, સ્થાયી, અસ્થાયી. ઘટકોનો ચોથો પ્રકાર સીપીયુ. તો કે સીપીયુને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તમે જે બ્લેક કલરનું જુઓ છો તમારા મોનિટર, કીબોર્ડ, માઉસ અને એ સિવાયનું સીપીયુ, બરાબર, ઊંચું એવું હોય છે. તો દરેક પ્રકારના કામનું હેન્ડલિંગ સીપીયુમાંથી થાય છે. કેવી રીતે? તો કે નીચે અહીંયા એક સીપીયુની કાર્યપદ્ધતિનો ડાયાગ્રામ આપેલો છે, જેમાં સૌથી પહેલાં છે ઇનપુટ, વચ્ચે સીપીયુ કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, અને છેલ્લે છે આઉટપુટ. તમારે માનો કે ગણતરીઓ કરવી છે તો ઇનપુટ દ્વારા તમે જે સરવાળા બાદબાકીની ઇન્સ્ટ્રક્શન આપો એ કોમ્પ્યુટરમાં સીપીયુ દ્વારા કેલ્ક્યુલેટ થાય, ગણતરી થાય અને મોનિટર સ્ક્રીન ઉપર એટલે કે આઉટપુટ ડિવાઇસ ઉપર આપણને જવાબ સ્વરૂપે દેખાય. તો અહીંયા આપણે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એની વાત કરીએ. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ એને કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે અને આ આપણે જ્યારથી કોમ્પ્યુટર ભણવાનું શરૂ કર્યું ત્યારથી જોતા જ આવ્યા, સાંભળતા જ આવ્યા છીએ. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના મુખ્ય બે ભાગ છે, જે તમે ડાયાગ્રામમાં ગુલાબી બોક્સમાં જોઈ શકો છો. કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ. આ જે બે ભાગ છે સીપીયુ આના બે ભાગનો ઉપયોગ કરી અને કોમ્પ્યુટરના તમામ પ્રકારના કાર્ય કરે છે. અને સીપીયુમાં સાથે સાથે જોડાયેલી હોય શું? મેમરી યુનિટ, જ્યાં પ્રાઇમરી અને સેકન્ડરી બંને મેમરી હોય. તો સીપીયુના મુખ્ય બે ભાગ સીયુ અને એએલયુ. કંટ્રોલ યુનિટ, આ કંટ્રોલ યુનિટનું બીજું નામ છે સીયુ એટલે કે ટૂંકું નામ, અને એરિથમેટિક લોજિક યુનિટ એનું ટૂંકું નામ છે એએલયુ. આ બેનું કાર્ય શું? તો કે એએલયુ ગાણિતિક તથા તાર્કિક ગણતરીઓ કરવા માટે ઉપયોગી છે. તમે સરવાળા બાદબાકી કરવાનું કહો, તમે કોઈ કોમ્પ્યુટરમાં જો અને તોને લગતા પ્રશ્નો પૂછો, ઇફથી વિધાન બનાવો એક્સેલમાં, તમારે તર્ક વાપરીને જવાબ જોતા હોય એવી ગણતરીઓ કરો. તો આ બધી ગણતરીઓ, પ્રોગ્રામની ગણતરીઓ ક્યાં થાય? તો કે એએલયુમાં. અને સીયુનું કામ? તો કે સીયુ એ કોમ્પ્યુટરને આપેલી સૂચનાઓના અમલનું કાર્ય અને કોમ્પ્યુટરના અન્ય ભાગોનું નિયંત્રણ કરે છે. ફરી વખત ડાયાગ્રામમાં આવી જઈએ એને સમજવા. માનો કે તમે ઇનપુટ દ્વારા, કીબોર્ડ દ્વારા માહિતી એન્ટર કરો ગણતરી કરવા માટે, તો એ એએલયુ સુધી પહોંચાડવાનું અને એએલયુ ગણતરી કરી અને વળી પાછો જવાબ ડિસ્પ્લે મોનિટર પર થાય તો આ જવાબને મોનિટર સુધી પહોંચાડવાનું કંટ્રોલનું એટલે કે દેખરેખ રાખતું કાર્ય કોણ કરે? કંટ્રોલ યુનિટ. જ્યાં કંટ્રોલ યુનિટને મેમરીમાં રહેલી ફાઇલની જરૂર પડે તો એ મેમરીમાં રહેલી ફાઇલને પણ ગણતરી કરવા માટે જરૂર પડે ત્યાં પહોંચાડે. તો
એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ ગણતરીઓ કરવાનું કામ કરે, પણ કોમ્પ્યુટર પાસેથી ઇનપુટ લેવાનું, મેમરી એક્સેસ, આઉટપુટ તરીકે જવાબ ડિસ્પ્લે કરવાનું, કોમ્પ્યુટર સાથે પ્રિન્ટર જોડાયેલા હોય, વેબકેમ જોડાયેલો હોય, તો આ બધા જ હાર્ડવેરનું સંચાલન કરવાનું કામ એક કંટ્રોલ યુનિટ કરે છે. તો આ હતું CPU અને તેનું કાર્ય. આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ, કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે જોયું, પણ હવે કોમ્પ્યુટર કેવું કામ કરે એની લાક્ષણિકતાઓ કેવી છે એ જોઈએ. તો પહેલી લાક્ષણિકતા છે સ્વયં સંચાલન, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઓટોમેશન. તો કોમ્પ્યુટર પર કોઈ પણ કાર્ય પોતાની મેળે થાય છે. ડેટા અને સૂચનાઓને તમે એક વખત કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરો પછી તે ગણતરીઓ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી. માનો કે આપણે ડેટા એન્ટ્રી કરી, સરવાળા કરવા માટે રકમ મૂકી અને સરવાળા કરવા માટેનું ફંક્શન ટાઈપ કર્યું, પછી ગણતરી કરવાનું કામ કોનું છે? તો કે કોમ્પ્યુટરનું છે. એમાં પછી આપણે સરવાળો કરવાની જરૂર રહેતી નથી. બીજું ઉદાહરણ લઈએ, તમારે એક સાથે 20 પ્રિન્ટ લેવી છે, એક જ પેજની 20 પ્રિન્ટ. તો તમે એક વખત પ્રિન્ટ કમાન્ડમાં જઈ પ્રિન્ટ આપી દો અને એમાં લખો નંબર ઓફ કોપી 20. માનો કે અહીંયા હું પ્રિન્ટમાં જાઉં, અહીંયાથી હું પ્રિન્ટ પેજ આપી દઉં, મારે એક પેજની પ્રિન્ટ જોતી છે, નંબર ઓફ કોપી, તો કે અહીંયા હું આપી દઉં 20 કોપી જોતી છે અને ઓકે આપી દઉં. તો કોમ્પ્યુટર આ 20 કોપીનો કમાન્ડ આપ્યા પછી 20 કોપી નીકળે ત્યાં સુધી પોતાનું કામ પોતાની જાતે જ કરે છે. એમાં આપણે કોઈ ઇન્ટરફિયર કરવાની જરૂર રહેતી નથી. તો આને કહેવાય સ્વયં સંચાલન. બીજી લાક્ષણિકતા જોઈએ, ચોકસાઈ, એક્યુરેસી. તો કોમ્પ્યુટરને આપણે જે ગણતરી કરવાનું કામ કહીએ છીએ એ ચોકસાઈથી કરે છે. માનો કે આપણે કોઈ ફાઇલ ખોલવી હોય તો ફાઇલ ખોલવા માટે આપણે જે ફોલ્ડર ઉપર ક્લિક કરીએ એ જ ફોલ્ડર કોમ્પ્યુટર ખોલે છે, એની બાજુમાં રહેલું ફોલ્ડર કોમ્પ્યુટર ખોલતું નથી. અથવા તો આપણે સરવાળા કરવા માટે 10 + 20 લખ્યા તો એનો સરવાળો જ કરે કોમ્પ્યુટરની, બાદબાકી કરે નહીં. તો આવી રીતે કોમ્પ્યુટર ચોકસાઈથી પોતાનું કામ કરે છે. પણ હા, જો તમે કોમ્પ્યુટરને ખોટી માહિતી આપો તો કોમ્પ્યુટર ખોટું કામ કરે. તમે આપેલો ડેટા, તમે આપેલા ફંક્શન્સ અને ફોર્મ્યુલા સાચી હોવી જોઈએ, તો જ એ સાચો આઉટપુટ બતાવે. જો તમે માહિતી જ ખોટી નાખો તો આઉટપુટ સાચું આવે નહીં. આ કન્સેપ્ટને કહેવાય ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એટલે કે જો તમે સાચી માહિતી નાખો તો સાચું આઉટપુટ મળે, જો તમે ખોટી માહિતી નાખી તો માહિતીનો જવાબ તમને ખોટો જ મળે. ત્રીજું જોઈએ, લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ. આપણે આગળ વાત કરીને કે સ્થાયી મેમરીમાં ડેટાનો સંગ્રહ લાંબા સમય માટે થાય. તો કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે એટલા માટે જ વધુમાં વધુ કરીએ છીએ કારણ કે આપણે એમાં રહેલી માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખવી હોય. તો આમ કોમ્પ્યુટર લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ કરે છે, જેને કહેવાય લોંગ ટર્મ સ્ટોરેજ. ત્યાર પછી જોઈએ ચોથો પોઈન્ટ, યાંત્રિક અને પુનરાવર્તિત કાર્યો કરવાની ક્ષમતા. એબિલિટી ટુ પરફોર્મ મિકેનિકલ એન્ડ રિપીટેટિવ ટાસ્ક. આનો અર્થ કે તમે કોમ્પ્યુટર પાસે એકનું એક કાર્ય વારંવાર કરાવી શકો. આપણને કોઈ એમ કહે કે તમારે એક જ કામ આખો દિવસ વારંવાર રિપીટેટિવલી કર્યા જ કરવાનું છે, સ્ટોપ થવાનું નથી. તો આપણને કંટાળો આવે, આપણે થાકી જઈએ, આપણને ન ગમે. પણ કોમ્પ્યુટર સાથે એવું થતું નથી.
કોમ્પ્યુટરમાં તમે એકનો એક કાર્ય ગમે તેટલી વાર કરાવી શકો છો. અને છેલ્લું છે પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા, પ્રોગ્રામેબિલિટી. તો કોમ્પ્યુટર એ જુદી જુદી ભાષાનો ઉપયોગ કરી પ્રોગ્રામિંગ કરવા માટે સક્ષમ છે. તેને તમે આપેલી સૂચનાઓનો અમલ કરી તે પ્રોગ્રામના આઉટપુટ બતાવે છે. કોમ્પ્યુટરમાં તમે પ્રોગ્રામ એક વખત લખો પછી તેનો અમલ તમે ગમે તેટલી વાર કરાવી શકો છો. તો આમ કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓમાં 5 પોઈન્ટ: સ્વયંસંચાલન ઓટોમેશન, ચોકસાઈ એક્યુરસી, લાંબા સમય સુધી ડેટાનો સંગ્રહ લોંગ ટર્મ સ્ટોરેજ, યાંત્રિક અને પુનરાવર્તિત કાર્ય કરવાની ક્ષમતા એબિલિટી ટુ પરફોર્મ મિકેનિકલ એન્ડ રિપીટેટિવ ટાસ્ક, પ્રોગ્રામિંગ કરવાની ક્ષમતા પ્રોગ્રામેબિલિટી. તો આવી હતી કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ.